વડિયા સીએસસી ખાતે પ્રસૂત અને સુખડી વિતરણ. ધારી ગુંદાણી વિસ્તારમાં મા સેવા ગ્રુપ દ્વારા પ્રશંસનીય માનવી સેવા કાર્ય. પ્રસૂતા બહેનોને પોષણ મળે અને તંદુરસ્ત માતા શિશુનો વિકાસ થાય તે હેતુસર ફ્રી સુખડી વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં વડિયા, બગસરા અને ભેસાણ સીએસસી ખાતે સુખડી વિતરણ નિયમિત કરવામાં આવે છે. આ પ્રસંગે મા સેવા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા અને વિવિધ ગામોની પ્રસૂતા બહેનોને સુખડીના પેકેટો આપવામાં આવ્યા. ઉપરાંત ગરીબ મજૂરોના બાળકોને કોરો નાસ્તો તેમજ દિવાળીના દિવસોમાં 1 થી 5 વર્ષના બાળકોને ફ્રી કપડાં પણ આપવામાં આવે છે. સમાજમાં સેવા, સહકાર અને માનવતા જીવંત રાખવાનો આ સુંદર પ્રયાસ ગણાયો. સ્થાનિક લોકોએ મા સેવા ગ્રુપના આ કાર્યને વધાવતા જણાવ્યું કે આવી સેવા પ્રવૃત્તિઓ કારણે જરૂરિયાતમંદોને સાચી મદદ મળે છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય છે. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા. આ મિત્રો છે પોતાની ગાડી લઈને દવાખાને જ્યાં ડિલિવરી કેસ હોય ત્યાં સુખડીનું વિતરણ કરે છે. સાથે સાથે બીજી પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરે છે મા સેવા ગ્રુપ દ્વારા. તો ચાલો એ મિત્રોને મળીએ અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. હાલ આપણે જોઈ રહ્યા છીએ જ્યાં સુખડી, આ સુખડી આપો છો પેકેટ ખોલ નાખો ને, પ્લાસ્ટિક કાઢવા તો દેખાય એટલા સરસ. ખરેખર ચોખા ઘીમાં બનેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સુખડી આપવામાં આવે છે. તો ચાલો એમની સાથે જ વાત કરીએ. નામ શું અને શું કહેવા માંગો છો? જય શ્રી રામ, જય ગુરુદેવ, જય માતાજી. મારું નામ છે પારસ અને પણ નામથી તો નહીં પણ આપણે સેવાના થકી જ ઓળખાણ છે મા સેવા ગ્રુપ આપણું. અને અમે અટાણે બાપ દીકરો છીએ અને આપ સમસ્ત જાહેર જનતા ના સાથ સહકાર અને ગુરુદેવના આશીર્વાદથી આ સેવાના નિમિત્ત બન્યા છીએ. જ્યારે કોઈ પણ સ્ત્રી દવાખાનામાં ડિલિવરી કરવા માટે જાય છે, જ્યારે તે એક બાળકને જન્મ આપે છે ત્યારે તેને પેટમાં અસહ્ય પીડા અને વેદનાનો સામનો કરવો પડે છે. ત્યારે એમને પેટ ઠરવા માટે એક આપણું નાનકડું એક સેવાનું નિમિત્ત બન્યા છીએ આપણે, કે જે કોઈ પણ ભેસાણ, બગસરા અને વડિયા આ ત્રણેય સિવિલ હોસ્પિટલના સેન્ટરની અંદર જે કોઈ પણ બેન ડિલિવરીમાં આવે છે તેમને વિનામૂલ્યે આ શુદ્ધ અને પૌષ્ટિક સુખડી વિનામૂલ્યે આપવામાં આવે છે. એ આપણું મા સેવા ગ્રુપ નિમિત્ત બની રહ્યું છે. અને રોડ ઉપર જરૂરિયાતમંદ જે શ્રમિકો રહે છે એમાં નાના ભૂલકાઓને રોજે સૂકો નાસ્તાની પણ સેવા આપણે ચાલુ છે અટાણે. અને નવા કપડા પણ ચાલુ છે અટાણે વિતરણ. મુકેશભાઈ રામાણે શું નિમિત્ત બને છે? એ અમારે અહીંની સેવા. એ અમારે અહીંયા હોસ્પિટલમાં અમારા સુખડીના ડબ્બા અહીંયા પડ્યા હોય છે. એમને હોસ્પિટલથી ફોન આવે કે ભાઈ આજે આટલા બહેનો છે આજે કે જેને તમે આપી જાવ. તમે આ દિલીપભાઈને ફોન કરી રામાણીભાઈને. તમારે ત્યાં થકી ધક્કો ન ખાવ. હા, રામાણીભાઈને પહોંચાડી આવે. 2-3 ભાઈઓ છે એ મારા જોડે છે ત્રણ સેવામાં. થેન્ક યુ. જે મિત્રો છે વાત કરવાનો પ્રયાસ કરે. સર આપો છો કઈ રીતે, શું છે આ સુખડી? જય ગુરુદેવ, જય ગૌ માતા. આ જે સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસૂતિ માટે આવે છે એને નિત્યકર્મ કાયમિકની માટે આ નિમિત્ત માત્ર આપણે ભગવાન જ બધું ચલાવતા હોય છે. આપણે નિમિત્ત બનાવ્યા આ સેવાના ભાગરૂપી એક વડિયા, બગસરા અને ભેસાણ આ ત્રણેય જગ્યાએ. અને આ મારો બાબલો છે, આ બધું મને ખંભે એનો સૂકો નાસ્તાની સેવા છે અને કપડાની બાળકો માટે. આ મારા મિત્ર છે આ વડિયાના રામાણીભાઈ કરીને, એ પણ અમારા સહભાગી સેવામાં બનશે. આ સિવાય સુખડી સિવાયની શું સેવા જરૂર? અમારે વિનામૂલ્યે બ્રાન્ડેડ કપડા નાના બાળકોને 1 થી 5 વર્ષના ભૂલકા હોય જેને ખરેખર કપડા ફાટેલા હોય એને કપડા નિમિત્ત માત્ર. અને બીજું માનો કે એને પેટમાં ભૂખ હોય એને સૂકો નાસ્તો પૌષ્ટિક એ પણ પ્રસાદ રૂપે અમે આપીએ છીએ. જય ગુરુદેવ, જય ગૌ માતા. આ દવાખાના જે તમે ભેસાણ, બગસરા અને વડિયા કીધું દવાખાનામાં સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસૂતિ માટે આવે, જે બેનની પ્રસૂતિની પીડા એ આપ મારો બાબલો કે તું બોલશો એ